ભરૂચ જિલ્લામાં નવા ઓટો રિક્ષા પરમિટ બંધ કરવાની માંગ, એસોસિએશને કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। ભરૂચ શહેર અને જિલ્લામાં વધતા જતા ટ્રાફિકની સમસ્યાને નિયંત્રિત કરવા તેમજ પરંપરાગત રિક્ષા ચાલકોના આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે રિક્ષા એસોસિએશને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। અવિરત વધી રહેલી નવી ઓટો રિક્ષાઓના કારણે સર્જાતી ટ્રાફિકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને નવા પરમિટ આપવાની પ્રક્રિયા પર તાત્કાલિક ધોરણે થોડા સમય માટે રોક લગાવવાની માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત ઓલા અને રેપિડો જેવી પ્રાઇવેટ કેબ તથા બાઇક ટેક્સી કંપનીઓની વધતી ગતિવિધિઓના કારણે રોજગારી મેળવતા પરંપરાગત રિક્ષા ચાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ કરાયો છે। રિક્ષા ચાલકો સમક્ષ ઊભી થયેલી આર્થિક મુશ્કેલીઓને નિવારવા માટે પ્રાઇવેટ કંપનીઓની સેવાઓ પર યોગ્ય નિયંત્રણ લાવવા અને વહીવટી સ્તરે વ્યવસ્થિત સંકલન કરી ત્વરિત પગલાં ભરવા ઉગ્ર રજૂઆત કરાઈ છે। જય હિન્દ, જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા ઘણા સમયથી અમે ભરૂચ કલેક્ટર સાહેબને રજૂઆત રાખી હતી 2024માં કે નવા પરમિટ બંધ કરવામાં આવે। જ્યારે 20,000 રિક્ષાથી આજે 2026માં લગભગ 25,000 જેવી રિક્ષા થઈ ગઈ। ભરૂચના રોડ રસ્તા બહુ સાંકડા છે, એ સાંકડાના લીધે ટૂંક સમય માટે 10 વર્ષ સુધી નવા પરમિટ બંધ કરવામાં આવે, જેનાથી રિક્ષા ચાલકોનો ફાયદો થાય અને ટ્રાફિકનું ઘમસાણ બી ઓછું થાય। અને બીજી વાત, ભરૂચ અને અંકલેશ્વરના અંદર આ રેપિડો, ઓલા, ઉબેર જેવી ગાડીઓ ચાલુ થઈ છે, જેનાથી રિક્ષા ચાલકોનું શોષણ થાય છે। એ શોષણ બંધ કરવા માટે અમે રજૂઆત રાખી છે કલેક્ટર સાહેબને કે ઓલા, ઉબેર જેવી ગાડીઓની કંપનીને બેન્ડ કરવામાં આવે ભરૂચમાં, જેનાથી જે સીએનજીના ભાવ વધી ગયા છે અને રિક્ષા ચાલકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, એના સંદર્ભમાં ધ્યાન રાખીને કલેક્ટર સાહેબ યુક્ત નિર્ણયકરણ લે એવી આશા રાખીને અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે। અને કાલે ભરૂચની અંદર રેલવે સ્ટેશનથી અમારી સીપા થઈને તિરંગા યાત્રા રેલી છે રિક્ષા ચાલકોની, નંદેવાડ થઈને બાબા આંબેડકરની પ્રતિમા સ્ટેશન ઉપર પૂર્ણ થશે એવી મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ। જય હિન્દ।